સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે એક નવી દિશા દર્શાવતી બેઠક યોજાઈ। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત ડાયમંડ બુર્સ ખાતે હીરા ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી। મહત્વનું છે કે હવે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરવા અને વેપાર સક્રિય કરવાનો મુદ્દો હવે ગતિ પકડતો જણાઈ રહ્યો છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં હીરા ઉદ્યોગકારો સાથે મહત્વની બેઠક યોજી હતી। આ બેઠકમાં સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા સહિત અનેક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા। ગૃહમંત્રીએ સ્પષ્ટ રીતે ઉદ્યોગકારોને અપીલ કરી હતી કે તેઓ તેમના વ્યવસાય માટે ડાયમંડ બુર્સમાં પ્રવેશ કરે અને અહીંથી નવો અભ્યાસ શરૂ કરે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થતા નાના વેપારીઓને વિશાળ લાભ મળશે। કેબિનો અત્યંત ઓછા દરે ઉપલબ્ધ થશે, જે ઉદ્યોગ માટે એક મોટું પ્રોત્સાહન સાબિત થશે। અમે ઈચ્છીએ છીએ કે દરેક ઉદ્યોગકાર અહીંથી પોતાનો વ્યવસાય શરૂ કરે। સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે આ એક ગેમ ચેન્જર સાબિત થશે। હવે નજર એ રહેશે કે કેટલા ઉદ્યોગકારો આગળ આવે છે અને કઈ ઝડપે સુરત ડાયમંડ બુર્સ એક જીવંત વેપાર કેન્દ્ર તરીકે ઉભરી આવે છે। સુરત ડાયમંડ બુર્સને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ઢોલકિયા, શ્રી અરવિંદભાઈ અજબાની, શ્રી લાલજીભાઈ, શ્રી નાગજીભાઈ સાકરિયા, શ્રી અશેષભાઈ, શ્રી શૈલેષભાઈ જોગાની, સેવંતી કાકા, શ્રી હિતેશભાઈ, ઉપેશભાઈ અને હીરા બજારના મહત્ત્વના આગેવાનો, હીરા બજારના વેપારીઓ, સૌ બ્રોકર મિત્રો, સૌ મેન્યુફેક્ચરર, રફના વેપારીઓ અને સીવીડીના વેપારી, આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્ત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી। સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસુદ પાંચમ એટલે કે 23મી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મહિધરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બુર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે, મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે, આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે। દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે, પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે। આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે, જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર, એટલે કે જ્યાં બોલીની કિંમત, જ્યાં જબાનની કિંમત, જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય, એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બુર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે। જાન્યુઆરી જો કોઈ બી દિવસ એક જ કોમ્પ્લેક્સમાં જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો બી હોય, તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે। એનું કારણ છે કે હાલ કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને એ હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય છે, પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે। નિર્ણય એ સંયુક્તપણે થાય। આ કમિટી ગોવિંદ કાકા, પછી અમારા લાલજીભાઈ, અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા, આપણે બધા જ લોકો સંયુક્તપણે નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ બુર્સની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ। આ વખતે સૌથી પોઝિટિવ શું લાગ્યું તમને? સૌથી પોઝિટિવ હીરા બજારની અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મંદી જરૂરથી હશે, પરંતુ હીરા વેપારીઓની સ્પિરિટ અને હીરાની ચમક હજી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈને એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારીઓ। ટ્રાવેલિંગની વ્યવસ્થા પણ કરી છે। આ વખતે તમારી પર બધાની આશા છે, બીડું તમને આપ્યું છે, કેટલા સમય સુધીમાં આપ્યું છે? હું આ લોકોની વચ્ચે મોટો થયો છું, મને વ્યવહાર
સમાજની સમજણ આપનાર એ આ જ ગલીઓમાં મોટો થયો છું. કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી. સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે. એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો છું. વ્યક્તિ ઘરેથી નીકળે અને રાત્રે ઘરે પાછો જાય ને એટલે 100 વાર જય જીનેન્દ્ર, જય રામજી કી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, પરંતુ ક્યારેય કોઈ સમાજ અલગ નથી પડ્યો અને બેઉ સમાજે એક સમાજ તરીકે કામ કર્યું છે અને એ સમાજ છે આપણા વ્યવહારનો સમાજ, આપણી જવાનનો સમાજ. દુનિયામાં આટલા કરોડો રૂપિયાના આટલા હજારો વેપાર કઈ જતા હોય અને મોઢેથી બોલેલી જબાન પાલન કરનાર કોઈ વેપાર હોય તો એ હીરા બજારનો વેપાર છે. હવે એમાં લાખો વેપાર થાય, એમાં એક બે ઘટના ગણીએ તો એમ ના ચાલે સાહેબ. અને એ લાખો વેપારની વચ્ચે આજે બી કોઈ વ્યક્તિ એકવાર બોલ્યું હોય ને તો એમ કહેવાય કે હા બોલ્યું એટલે બોલ્યું. સાહેબ આપણા વેપારમાં ચેકની જરૂર નથી પડી. એવો સંબંધ અને એવો વિશ્વાસ આપણે બધા જ સમાજ એકબીજા જોડે કેળવી શક્યા છે. તેના માટે આજે બી હીરાની ચમક ક્યાંય ઓછી નથી થઈ શકતી. અને એવા સમયે જ્યારે દુનિયાભરમાં મંદી હોય તોય આપણે આપણો વ્યવહાર, જબાન, સમય બધું સાચવનાર લોકો છે. ત્યારે આજનો સમયની આવશ્યકતા શું છે? દર વર્ષે ઓફિસનું મુહૂર્ત કરતા હોઈએ છીએ ત્યારે મુહૂર્ત બદલવા જતા હોઈએ છીએ. બધા લોકો બદલાય છે ને મુહૂર્ત. આમ ઘણું આમ વિચારો પેલા નેગેટિવ આવતા જતા હોય તો આપણે એમ કે ચાલ કઈ જઈ આવું, આ નદીની પેલા પાર જઈ આવું, તો પાછા વિચારો થાય જ કે નહીં. બધા અલગ અલગ પોતપોતાની માન્યતા પ્રમાણે કરતા હશે. પણ આવી મંદીની વચ્ચે અનેક મહત્વના નિર્ણયો, 15,000 રૂપિયામાં કેબિન. આજના જમાનામાં 4 લોકો બેસી શકે એમાં 15,000 રૂપિયાની કેબિન એટલે કે 4 લોકો સાથે બેસીને ધંધો કરી શકે. આનાથી રિઝનેબલ કદાચ ચાની લારી મૂકવી હોય ને તોય દુકાનની બહાર એમથી ઓછા ભાડામાં ના મળે જગ્યા. એટલી જગ્યા 15,000 રૂપિયામાં વીવીઆઈપી વ્યવસ્થાઓ જોડે જે વ્યવસ્થા સુરત ડાયમંડ બુર્સે કરી છે, જેનાથી મારા શહેરના પ્રત્યેક નાના વેપારીઓને વેપાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.